નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. આજે સરસ મજાનો લેક્ચર લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છે. પહેલા સરસ મજાનું એક તમને મંદિર મારે તમને બતાવવું છે. ઓલરેડી બતાવી દીધું છે આઈ થિંક, પણ ટીંકા એક તમને સરસ તે દિવસે ઓલા ભારતીય સંસ્કૃતિ વાળો જે લેક્ચર હતો એની અંદર મારે તમને બતાવવાનું રહી ગયેલું. ઓકે, બૃહદેશ્વર ટેમ્પલ. Yep, this is the mandir and we are going to see the images of this mandir. તમને એમ થાય કે બૃહદેશ્વરનું મંદિર માં એવું તો શું ખાસ છે? હા, ઓકે, વ્યવસ્થિત દેખાય ને આમ સામેથી? ઓકે, યા ઓકે. તો આ તમારી સામે એક સરસ મજાનું મંદિર છે અને આ મંદિર બંધાયું હતું રાજા ચોલા. ઓકે, રાજ ચોલા પણ કે છે, ચોલા પણ કે છે, ચોલા પણ કે છે, પણ એ રાજાએ આ મંદિર બંધાવેલું. હવે મંદિરની વિશેષતા શું છે? આ જે મંદિર છે ને એ મંદિરનું જે આ શિખર છે, શિખરની ઉપર આ જે પથ્થર છે ને, આ પથ્થર 80 ટનનો છે. કેટલા ટનનો પથ્થર છે? 80 ટનનો પથ્થર છે. 80 ટન્સ. હવે એ જમાનામાં ક્રેન બ્રેન ફેન કાંઈ નહોતી, તો આ મંદિર ઉપર 80 ટનનો પથ્થર આવ્યો કઈ રીતે? રાજા ચોલાના માણસોએ ચડાવ્યો કઈ રીતે હશે? એટલે છે આ લોકોએ શું કરેલું કે આ મંદિર છે ને, મંદિરને પેરેલલ આ લોકોએ બરાબર માટીનો એક સરસ આમ ઢાળ બનાવેલો, આમ રેમ્પ બનાવેલો, અને ઢાળ ઉપર દોડાવતા ઉપર પથ્થર લઈ ગયેલા અને પછી અહીંયા ફિટ કરેલો છે 80 ટનનો પથ્થર. ઓકે, અને આવી સરસ મજાની કલા કોતરણી આપણને દેખાય છે. અને છતાં એટલા બધા ભૂકંપો થયા, બહુ બધા વર્ષ જૂનું છે, અને છતાંય આપણું સરસ મજાનું મંદિર છે ટકી રહ્યું છે. હે ને? એટલે વિશ્વની આમ આને કોઈ દી કન્સિડર ગણવામાં નથી આવતું, કન્સિડર કરવામાં નથી આવતું, પણ આ વિશ્વની અજાયબી કહી શકાય. કારણ કે એ જમાનામાં આવું કાંઈ હતું નહીં, ને છતાંય સરસ મજાના મંદિરો છે આપણી સમક્ષ એ બધા આપણા પૂર્વજોએ આપણી સમક્ષ મૂકી ગયા અને આપણને એવું સરસ મજાનું કામ કરી દીધું. હે ને? અને કોણાર્કનું સૂર્ય મંદિર તો તમે જાણો છો, હે ને? કૈલાસનું મંદિર મેં તમને બતાવેલું. અને એક બહુ સરસ મજાનું મંદિર છે બીજું, જગન્નાથપુરીનું મંદિર. ઓકે, જો હું ખાલી મેં પુરી લખ્યું ને તો પુરી જગન્નાથ મંદિર આવી ગયું. ઓકે, મોસ્ટ ઓફ લોકોને ખબર હશે, બહુ બધું રહસ્યમય આ મંદિર છે પુરી જગન્નાથનું. ઓકે, એચડીમાં ફોટો હોય તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બહુ બધી માન્યતાઓ છે, બહુ બધી અફવાઓ છે, બહુ બધી શ્રદ્ધાઓ છે, બહુ બધું છે. તમે જે જોવા જાવ ને, હા, તો જો તમને દેખાય છે. ઓકે, હનુમાન ત્યાં કામ પતા હે લખ્યું છે, ત્યાં કાંતા હનુમાનજીનું મંદિર બી છે. ઓકે, હવે આપણે ગયા નથી તો ખબર નથી. ઓકે, હવે મંદિરની આ જે ધજા છે એનું કામકાજ એવું છે, જે બાજુનો પવન એનાથી વિરુદ્ધ દિશાની અંદર છે આ ધજા લહેરાય છે, ફહેરાય છે. નહીતર તો એવું હોય ને, આ બાજુનો આમ પવન હોય તો ધજા આ બાજુ આમ જાવી જોઈએ. ધજાનું કામ ઊંધું હોય છે, હે ને? એટલે આ રીતે કામ સમજવું પડે મિત્રો. એટલે જગન્નાથપુરીનું મંદિર છે તમે લિટરલી અજાયબી કહી શકો. અને અજાયબી વાળું મંદિર છે ને એના કારણે બહુ સરસ મજાનું કામ છે એ થાય છે. અને ઘણી બધી માન્યતાઓ છે. એવું કહેવાય છે કે મંદિરની અંદર તમે પગ મૂકો ને, તો મંદિરની અંદર પગ મૂકો તો તમને દરિયાનો અવાજ, જે ઓલો દરિયાના મોજાનો અવાજ છે, સંભળાતો બંધ થઈ જાય. રામ જાણે, આપણે કોઈ દિવસ ગયા નથી, પણ આ તો વાતો છે, હે ને? હા, જો કોઈ લખ્યું પણ ખરા. એટલે આવું બધું છે. પણ ઇન શોર્ટ, આ કામ સરસ મજાનું છે. એવું કહેવાય છે કે આની અંદર ભગવાન જગન્નાથજી, વિષ્ણુ ભગવાન, એની મૂર્તિ છે. એવું થયું, કૃષ્ણ ભગવાન છે એ મૃત્યુ, મતલબ કૃષ્ણ ભગવાન પોતાના ધામમાં ગયા પછી એમનો જે મૃતદેહ છે, અર્જુને એમને અગ્નિ સંસ્કાર કરેલો, બરાબર? અર્જુને એમનો અગ્નિ સંસ્કાર કરેલો. તો જયારે એમનો અગ્નિ સંસ્કાર થયો ને, તો આખો પાર્થિવ દેહ, એમનું આખું શરીર એમનો પૃથ્વીમાં વિલીન, મતલબ એ સળગી ગયું એમ કહીએ તો ચાલે.
બળી ગયું, પણ એમનું હૃદય હાર્ટ એ ન બળ્યું. અને એવું થયું કે લિટરલી પછી તો દરિયામાં નદી વાટે કે કોઈ પણ થયું. અને અહીંયા પુરી નામનું જે આ શહેર હતું એના રાજાને મળ્યું. ભગવાન એને સપનામાં આવીને કીધું કે આવું મારું એક કાષ્ઠનું લાકડું આવશે, બરાબર ને, અને એ તમારે છે એની મૂર્તિ બનાવીને આવી રીતે કરવાનું છે. ઓકે, અને લિટરલી પછી હૃદય છે રાજા લઈ ગયા અને એમનું એમ કીધું કે આ પૂજારી છે, વાલા પૂજારીની શિલ્પકાર છે, મૂર્તિ શિલ્પકારે શરત રાખી પાછી, હું છે એ બારણું બંધ કરીને અંદર રૂમમાં હું મૂર્તિ ભગવાનની બનાવું છું, ભગવાનની મૂર્તિ બનાવું ત્યાં સુધી મને કોઈ ડિસ્ટર્બ કરવાના નહીં, ડિસ્ટર્બ કરવા નહીં. જો કોઈ મને ડિસ્ટર્બ કર્યો તો પછી હું મૂર્તિ આખી બનાવીશ નહીં, મૂર્તિ અધૂરી મૂકીને જ ધ્યાન રાખજો, આ ડોન્ટ ડિસ્ટર્બ. એટલે રાજાને એમ કે ભગવાનનો આદેશ, ભગવાન મને સપનામાં આવ્યો હતો, ભગવાને મૂર્તિ બનાવવાનું કીધું એમ, એટલે એને એટલી શ્રદ્ધા. અને આ ભાઈ અંદર લઈ ગયા અને પછી આ ભાઈ કાટ માંડ્યા છે એ મૂર્તિ બનાવવા. રોજ અવાજ આવે ટીપ્પાના, બરાબર. અને એક સમય એવો આવ્યો અઠવાડિયા પછી અવાજ આવતા બંધ થઈ ગયા. એટલે રાજાને એમ થઈ ગયું કે ઓલો શિલ્પકાર હોઈ ગયો, મૃત્યુ પામ્યો, એને કંઈક જરૂર છે, એને કંઈક ખૂટી ગયું છે. એટલે એમણે બીકમાં બારણું ખોલાવ્યું તો અંદર કોઈ નહીં. અને ઓલી મૂર્તિઓ છે, અને મૂર્તિઓના હાથ થોડાક છે અધૂરા રહી ગયા કોતરવાના. મૂર્તિ કોતરાઈ ગઈ હતી લગભગ 80% જેટલી, પણ 20% જેટલું કામ બાકી રહી ગયું. અને પેલો શિલ્પકાર મળે જ નહીં ત્યાં. પણ પાછળથી એવું કહેવામાં આવે છે કે જે દેવોના શિલ્પકાર છે, એ દેવોના શિલ્પકાર છે એ જ આ ભગવાનની મૂર્તિ શિલ્પકાર સ્વરૂપે છે બનાવતા હતા. નામ ખબર છે ને, કોણ છે દેવોના શિલ્પકાર? યસ, વિશ્વકર્મા. તો વિશ્વકર્મા છે એ શિલ્પકાર બનીને આવ્યા હતા, એટલે એવું કહેવાય છે. અને પછી આને નીમ એટલે લીમડાના વૃક્ષના કાષ્ઠમાંથી, લાકડામાંથી આ ભગવાન જગન્નાથની મૂર્તિઓ છે, ત્રણ મૂર્તિઓ છે ને, એ બનાવવામાં આવે છે. બલરામજી, ભગવાન જગન્નાથ એટલે કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન અને રાધિકાજી, એ ત્રણ છે મૂર્તિઓ આપણને દેખાય છે આખા મંદિરની અંદર. અને એવું કહેવાય છે કે ભાઈ દર 3 કે 4 વર્ષે, 4 કે 5 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે, કારણ કે પછી મૂર્તિઓ જર્જરિત થાય ને, નવી મૂર્તિઓ લાવવામાં આવે. જ્યારે નવી મૂર્તિ લાવવામાં આવે ને તો જૂની મૂર્તિમાંથી પેલું ભગવાનનું હૃદય, બરાબર, એ કાઢવામાં આવે, નવી મૂર્તિમાં ફિટ કરવામાં આવે. હવે એવો નિયમ છે કે એને કોઈએ સગી આંખે જોવા નહીં, એટલે જે ફેરવવા જાય હૃદય એને આંખે પાટા બાંધી દેવાના. આંખે પાટા બાંધીને આ પ્રોસેસ કરવાની. જેટલા લોકોએ આ કર્યું છે એ લોકો એવું કહે છે કે અમને કોઈ શક્તિશાળી વસ્તુ, અને આમ ટચ કરીએ તો લાગે કે આ પાવરફુલ વસ્તુ છે, આમ બરાબર, અતિશય આમ વાઇબ્રેટિંગ વસ્તુ છે, આમ જીવતી વસ્તુ એવી અમે હાથમાં લઈએ છીએ અને કોઈ મૂર્તિમાં પ્રસ્થાપિત કરીએ છીએ. એટલે ઇન શોર્ટ બહુ સરસ મજાનું, બહુ પવિત્ર ધામ છે જગન્નાથપુરીનું મંદિર. 4 ધામની યાત્રા કરવા જાઓ તો આ ધામને છે કન્સિડર કરવા જેવું છે, સરસ મજાનું. ઓકે, હવે ફાંકા ફોજદારી આપણે બંધ કરી દઈએ અને આપણે આપણા ધંધાની વાતો, આપણે કામની વાતો શરૂ કરીએ. આપણે બાય ધ વે સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની અંદર આપણે ચર્ચાઓ કરવા હતા. અંગ્રેજોએ કઈ રીતે આપણા દેશનું શોષણ કર્યું અને કઈ રીતે આપણા દેશના ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર છે, હસ્તકલા કારીગરો છે, અને એનું શોષણ કર્યું, એ ઓલરેડી આપણે છે જોઈ રહ્યા હતા. અને ત્યાં આપણો કાલ લેક્ચર પૂરો થઈ ગયો હતો. એટલે વધારેની વાતો આપણે આજના લેક્ચરથી વળી પાછા શરૂ કરવાના છીએ. ઓકે ઓકે, તો હવે બનો, હવે શરૂ કરીએ લેક્ચર. ક્યાં પહોંચ્યા હતા આપણે બાય ધ વે? ઓકે, બધું થઈ ગયું હતું ને? ઢીંગા ચીકા 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 ટીંગ 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 ટીંગ. હા, યસ, ડન ડન ડન. તો આઈ નો આ પાછું વળી પાછું નીચે વહી ગયું છે, ઉપર વહી ગયું છે, નીચે વહી ગયું છે, ઉપર વહી ગયું છે, નીચે વહી ગયું છે. હાલો તો લેક્ચર શરૂ કરીએ. બરાબર, સ્વાગત છે આપનો વિદ્યાકુલની અંદર. અને આજે આપણે શરૂ કરવાના છે અર્થશાસ્ત્રના 7મા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર. બાય ધ વે આજે ભણવાના છે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ. વિકાસમાન અર્થતંત્રની લાક્ષણિકતાઓ. ગઈકાલે જરાક એકાદો મુદ્દો જોઈ લીધો છે એવો મને ખ્યાલ છે, એને તમને પણ હશે જ. અને એટલા માટે આજે આપણે બીજા મુદ્દાથી મે બી બીજો મુદ્દો પણ જોઈ લીધો તો રાષ્ટ્રીય આવક વાળો. ઓકે, ના નથી જોયું, બાકી છે, માફ કરજો. તો જોઈ લે, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. તો રાષ્ટ્રીય આવકમાં 3 ક્ષેત્રોનો ફાળો હંમેશા હોય છે, અને એ કયા કયા છે? ખેતી, ઉદ્યોગ અને સેવા. હવે જે ખેતી, ઉદ્યોગ અને સેવા છે એ 3 ક્ષેત્રો કેટલો ફાળો આપે છે એની જરાક અહીંયા વાત આપણે સમજવાની છે. અને એવું કીધું છે કે ભાઈ 3 ક્ષેત્રો છે એ કેટલા વિકાસ કરી રહ્યા છે
એ માપવાનું સાધન છે કે લોકો કેટલો રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે છે. અને આપણા દેશમાં ચોપડી છપાણી ત્યારે આઝાદીને 63 વર્ષ મે બી થયા છે. અને એ લોકો એવું કહે છે કે 63 વર્ષના અનુભવ પરથી, મતલબ છેલ્લા 63 વર્ષના માહિતીનો અભ્યાસ કરીએ તો એવું સાબિત થયું છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત શું થયો છે? ઘટતો ગયો છે. રાષ્ટ્રીય આવકમાં હિસ્સો સતત શું થયો છે? ઘટતો ગયો છે. સાથે સાથે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત શું થયો છે? વધતો ગયો છે. મેં તમને ગઈકાલે કીધું હતું કે કોઈ પણ દેશ જ્યારે વિકાસ કરે ને તો એનું કોમન લક્ષણ છે. શું કોમન લક્ષણ છે? કે જેમ જેમ દેશ વિકાસ કરતો જાય એમ એમ ઈ દેશના રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જાય. એટલે કોઈ તમને એવું કહે કે ભાઈ આ દેશ મને કહો તો કે વિકસિત છે, વિકાસશીલ છે કે અલ્પ વિકસિત છે, ખબર કેમ પડે તમને? એટલે તમારે આમ ચપટી નામ બગાડીને આમ નામ ન આવડતું હોય પણ તમે બસ આ કેરેક્ટરિસ્ટિક ના આધારે તમે કહી શકો કે ભાઈ દેશમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટી રહ્યો છે, તો કે હા. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે, તો કે હા, તો એ તમારો દેશ વિકાસશીલ હશે. ખબર પડ્યો? આમ તમે કહી શકો. તો લિટરલી છે આ પરિવર્તન આપણા દેશમાં થઈ રહ્યું છે. એનો મતલબ એવો કે ભારત દેશ સતત અને સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. ઇન શોર્ટ, સાચી દિશામાં આપણો દેશ આગળ વધી રહ્યો છે એમ કહેવાય. અને આ ગઈકાલે ઓલરેડી આ આપણે કન્સિડર કર્યું હતું એમ કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીયમાં સૌથી વધારે કયું ક્ષેત્ર ફાળો આપે છે? સેવા ક્ષેત્ર. કોઈને ટકાવારી ખબર હોય તો ફટાફટ જરાક મને કહી દો. રાષ્ટ્રીયમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર કયું છે? સેવા ક્ષેત્ર. કઈ કેટલા ટકા? કાલ આવ્યા હતા. યસ, બિલકુલ મસ્ત. 52.7%. સૌથી વધારે કમાણી આપણને ખેતી સેવા ક્ષેત્રમાંથી થાય છે. ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર કરતા પણ. તો આટલો મોટો હિસ્સો અત્યારે વર્તમાન સમયની અંદર સેવા ક્ષેત્રનો છે. આંકડા જોઈએ એટલે એના પરથી આપણને વધારે ખ્યાલ આવશે. યસ, ઓકે. ચલો, આપણને 4 વર્ષ અલગ અલગ આપ્યા છે: 50, 51, 90, 91, 2001 અને 2014-15. ડન. હવે એમાં આપણે એક એક ક્ષેત્ર જોજો. ખેતી ક્ષેત્ર જોઈ લો. ખેતી ક્ષેત્રનો પહેલા ફાળો હતો 53.1%, ઘટ્યો 29.6%, ઘટ્યો 22.3% ને ઓર ઘટી ગયો 17.6%. સતત શું થયો? ઘટાડો થયો. સિમિલરલી ઉદ્યોગની વાત કરીએ તો હવે જો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો અને ઘટીને કેટલો રહ્યો છે? તો ઘટીને એક મિનિટ, હા, ઘટીને કેટલો રહ્યો છે? તો કે 17.6%. આપણે આ જ યાદ રાખવાનું છે. પછી ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.6% હતો, હળવે હળવે વધી અને કેટલો બધો થઈ ગયો છે? 29.7%. અને સેવા ક્ષેત્રની વાત કરીએ એમાં બાંધકામ ક્ષેત્ર, એટલે બાંધકામ આવે ને બધું, સિમેન્ટ ને લોખંડ ને બધું, એને ધ્યાનમાં લીધા વગર બરાબર વધીને કેટલો થયો છે? 52.7%. ઓકે, તો આ આપણે ખાસ ધ્યાનમાં લેવાની બાબતો છે. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો કે ત્રણેય ક્ષેત્રમાં સૌથી વધારે કયું ક્ષેત્ર ફાળો આપે છે? સેવા ક્ષેત્ર આપે છે. ત્યાર પછી બીજા નંબરે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્યાર પછી ત્રીજા નંબરે સેવા ક્ષેત્ર. આ રીતે આપણા દેશનું કામ ચાલે છે. એટલે તમે જોઈ શકો છો કે સીધું વલણ આપણને આમાં દેખાય કે ખેતી ક્ષેત્રનો ફાળો સતત શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. અને સામે પક્ષે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે અને સેવા ક્ષેત્રનો ફાળો પણ અતિશય ઝડપથી વધી રહ્યો છે. આટલો બધો ડેટા આપણને આપ્યો કોણે? આ ડેટા આપણને મળ્યો છે આર્થિક સર્વે. એટલે સરકાર દર વર્ષે જે માહિતી બધી ભેગી કરે એ માહિતી લોકો ક્યારે પાડી હતી? 2014-15માં. એના વોલ્યુમ 2 એટલે એના બીજા ભાગમાં. તો એમાંથી આપણને બધી માહિતી આપણને પ્રાપ્ત થઈ છે અને આપણા સુધી પહોંચી છે. આ 3 આંકડા યાદ રાખશો. ઓલ ઓકે હને? ચાલો રાષ્ટ્રીય આવકમાં ફાળો જોઈ લીધો. માથાદીઠ આવક જોઈએ કે ભારત દેશના લોકોની માથાદીઠ આવક કેવી હતી. કાલે ઇકોની એકમ કસોટી છે સર, ઓલરેડી યુટ્યુબમાં આઈએમપી પેપર આપી દીધું છે સોલ્યુશન સાથે. ઓકે હે ને? તો જરાક જોઈ લેજો. ગઈકાલે જ મૂકી દીધું છે જેથી તમે લાભ લઈ શકો. હા, ઓકે. ચાલો, માથાદીઠ આવકનું જરાક જોઈએ. કેટલી હતી, કેટલી થઈ, આમાં કેટલી ઝડપથી વધારો થઈ રહ્યો છે, આપણા માટે શું પોઝિટિવ છે, આપણે શું લેવા જેવી છે વાત. એક જ મિનિટ, તમારા અક્ષરો છે ને મને બહુ નાના દેખાય છે. તમે જે કોમેન્ટ્સ લખો છો એ એક જ સેકન્ડ. હા મિત્રો, હા હવે કમ્ફર્ટેબલ છે. ઓકે ડન. તો વર્ષ 1950-51માં ભારતની આ રૂપિયામાં આપ્યો છો આંકડા, ડોલરમાં નથી, રૂપિયામાં છે. 7,114 રૂપિયા હતી. 50-51માં ભારતની માથાદીઠ આવક કેટલી હતી? 7,114 રૂપિયા. જે વધીને 2013-14માં કેટલા રૂપિયા થઈ ગઈ? 39,904 રૂપિયા થઈ ગઈ. ઓકે, આટલી બધી વધી ગઈ.
હવે આ તો ઠીક છે, આટલી તો વિધિ એટલે સ્વાભાવિક છે, ખબર પડે કે આટલી બધી આપણી માથાની ઠાવક વધી ગઈ. અને બેઝિકલી માથાની ઠાવક છે શું કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો સરેરાશ કેટલી આવક મેળવે છે એને કહેવાય માથાની ઠાવક. આટલું ક્લિયર થઈ ગયું. હવે 1950-51 થી 90-91 એટલે કેટલા વર્ષ થયા? 40 વર્ષ થયા, 40 યર્સ. આ 40 વર્ષમાં દર વર્ષે 40 વર્ષ એવા ગયા કે જેમાં દર વર્ષે આપણી માથાની ઠાવક માત્ર દર વર્ષે 1.6% દરે જ વધતી હતી. બસ 1.6% દરે જ વધારો થતો. 40 વર્ષ એવા ગયા કે દર વર્ષે આવક વધે માથાની ઠાવક કેટલી? માત્ર 1.6% જ વધે. પણ 1991 ના આર્થિક સુધારા કર્યા ત્યાર પછી દર વર્ષે આપણી માથાની ઠાવક કેટલી સ્પીડે વધી રહી છે? 5.5% સ્પીડે વધી રહી છે. આ ફાયદો છે આર્થિક સુધારાનો. એટલે તમે લિટરલી કહી શકો કે 63 વર્ષના સમયગાળામાં અંદાજે ભારતના લોકોની માથાની ઠાવકમાં કેટલા ગણો વધારો થયો છે? ઓહોહો, કેટલા ગણો વધારો થયો છે? 4.5 ગણો, એટલે કે 4.5 ગણો આપણા દેશની માથાની ઠાવકમાં આઝાદીથી લઈ અને અત્યાર સુધીમાં થયો છે. સમજણ પડી? કેનો? તો માથાની ઠાવકનો, મિત્ર રાજસિંહ, હે ને? ઓકે, તો આ માથાની ઠાવકનો તમે કહી શકો. ઇન શોર્ટ ગ્રોથ છે બધી જગ્યાએ 4.5 ગણો, હે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. ડન? તો આ બે પોઝિટિવ. અને હા, આમાંથી તમારા આંકડા યાદ રાખવા હોય તો આ રાખી શકો, હે ને? તો કોઈ તમને એમ કે ભાઈ આર્થિક સુધારાનો ફાયદો શું થયો? આ કે પહેલા 1.6%ની સ્પીડે આપણી માથાની ઠાવક વધતી હતી, આર્થિક સુધારા થયા પછી 5.5%ની સ્પીડે આપણી માથાની ઠાવક વધી. એટલે સમજો ને, આ સ્પીડ કોને કહેવાય? કે માની લો મારી માથાની ઠાવક ગયા વર્ષે 100 રૂપિયા હોય તો આવતા વર્ષે કેટલી થાય? 100 ના 5% કેટલા થાય? 5 રૂપિયા. એટલે આ વર્ષે કેટલી થાય? 105. પછી આવતા વર્ષે વળી પાછા 105 ના થાય. સમજણ પડી? એવી રીતે વધતા જાય. દાખલા તરીકે મારી આવક 1000 રૂપિયા હોય આ વર્ષે અને એના 5% કેટલા થાય? 50 રૂપિયા. તો આવતા વર્ષે આ વર્ષે મારી આવક 1000 હોય તો આવતા વર્ષે કેટલી થાય? 1050. પછી એના વર્ષે 1050 ના 5% પ્લસ. સમજણ પડી? એમ દર વર્ષે 5% પ્લસ થતા જાય. ઓકે, પેલા માત્ર કેટલા ટકા પ્લસ થતા જતા હતા? 1.6% પ્લસ થતા જતા હતા. ક્લિયર થયું? એટલે આ રીતે છે વસ્તુ ધ્યાનમાં લેવાની, હે? હાલો, ત્યાર પછી નંબર 4 ચોથો મુદ્દો છે. ઓકે, પરમાર મિત્રજ, મારા ફર્સ્ટ એક્ઝામ ઇકોમાં 38 આયા 50 માંથી. મિત્રજ બેટા ક્યારથી પહેલેથી જોડાયેલો છો કે વચ્ચેથી કઈ ઘૂસો છો? કારણ કે પેલા ક્યાંય દેખાણા નથી તમે. ઓકે, રેગ્યુલર લેક્ચરમાં આવ્યા નથી, લાઈવ લેક્ચરમાં આવી રીતે. ના ના ના, બધાય નથી કહેવાનું. દિયાબેન, તમને ખબર, અમને ખબર છે કે તમારા દીવાનો પ્રકાશ આખા વિશ્વમાં ફેલાઈ ચુક્યો છે. નહીં, પ્રણવભાઈ, તમારે પણ નથી કહેવાની જરૂર. મને ખબર છે, આઈ નો બધાના માર્ક્સ. અને તમે બહુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો, મને ગર્વ છે તમારા ઉપર. બરાબર? મારા વતી જરાક તમે આમ કરી નાખજો. બરાબર? મારા વતી તમે બધા આમ કરી નાખજો. ઓકે, કે વાહ, શાબાશ, આપણા પર આપણને ગર્વ છે. ઓકે, પણ અહીંયા ધ્યાન. ઓકે, હાલ તો રોજગારીની વાત કરી લઈએ. ઓકે, ઉદ્યોગ આપણે હમણાં રાષ્ટ્રીય આવક જેવું જોયું હતું, સિમિલર એમાં પણ એવું જ છે. ઓકે, હાલો, તો રોજગારી માટે 3 ક્ષેત્રોની આપણે ખાસ વાત કરીએ. 3 ક્ષેત્રો કયા છે? ખેતી, ઉદ્યોગ, સેવા. ઓકે, પ્રાથમિક ક્ષેત્રને આપણે કૃષિ ક્ષેત્ર પણ કહી દેવાનું, હે ને? ચાલે. અને ખેતી ક્ષેત્ર પણ આપણે હુલામણા નામથી બોલાવીએ છીએ. પ્રાથમિક ક્ષેત્રમાં લખ્યું જ છે ચોખ્ખું આ ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે ખેતીને સંલગ્ન એટલે જોડાયેલી અથવા તો ખેતીને લગતી, ખેતી સાથે જોડાયેલી. સંલગ્નનો મતલબ એવો થાય. તો પ્રાથમિક ક્ષેત્રમાં કઈ એક્ટિવિટીનો સમાવેશ થાય? ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ કઈ? જેમ કે પશુપાલન, જંગલ ઉછેર, મરઘા બતકા ઉછેર, બરાબર ને, વનસ્પતિ ઉછેર, આ બધાનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? પ્રાથમિક ક્ષેત્રમાં કે કૃષિ ક્ષેત્રમાં? હાલો, પછી ઉદ્યોગ ક્ષેત્રમાં કયા વસ્તુનો સમાવેશ કરવામાં આવે? તો ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ પ્રકારના નાના મોટા મધ્યમ ગૃહ ઉદ્યોગો, ટચોકડા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, જેટલા પ્રકારના ઉદ્યોગો છે બધા પ્રકારના ઉદ્યોગોની ઉત્પાદન પ્રવૃત્તિ ઉદ્યોગ ક્ષેત્રમાં ધ્યાનમાં લેવાય. અને કયા ઉદ્યોગો? તો કે નાના ઉદ્યોગો લખ્યું છે, આ મોટા ઉદ્યોગો છે, પછી બાંધકામ ઉદ્યોગો છે, વહાણ ઉદ્યોગો છે, લોખંડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રમકડાનો ઉદ્યોગ, ફેર એન્ડ લવલી શેમ્પુ બનાવ, ફેર એન્ડ લવલી નો ઉપયોગ, શેમ્પુ બનાવવાનો ઉપયોગ, આ ઉપયોગ, તે ઉપયોગ, ફલાણો ઉપયોગ, ઢીકડો ઉપયોગ, પૂછડો ઉપયોગ.
જેટલા ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગો છે આની અંદર છે ખાસ સમાવવામાં આવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી નંબર 3 છે સેવા ક્ષેત્ર. હવે સેવા ક્ષેત્રની આપણે વાત કરીએ. આ ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, ખંડ, સંદેશા વ્યવહાર, બેન્કિંગ જેવી ઇતર સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. સેવા ક્ષેત્રમાં તો તમે ઓલરેડી યાદ રાખી શકો, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, વીમો, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય, વીજળી, સ્વચ્છતા. ઓકે, તો આ બધું યસ યુ કેન સે વાણિજ્ય ઓલસો. ગઈકાલે આપણે યાદ કરાવ્યું તેમ આ બધી સેવાઓ સેવા ક્ષેત્રમાં આવે છે. તમે મને જરા કહેશો કે હું આ ત્રણમાંથી કયા ક્ષેત્રમાં કામ કરું છું? હાલો, એટલે તમારું નોલેજ પાક્કું છે ત્રણેય ક્ષેત્રનું એવું હું સમજી શકીશ. હાલો ફટાફટ જે લોકો માને છે કે હું આ ક્ષેત્રમાં છું એ લોકો જરાક કે. ખેતી તો હું કરતો નથી, આપણી કોઈ કંપની છે નહીં. બસ તો કે સાહેબ હું વધ્યું છે એટલે સેવા. યસ, આપણે સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ. ઓકે, હું અને તમે બંને. હું સેવા ક્ષેત્રમાંથી કમાઉં છું અને તમે સેવા ક્ષેત્રનો લાભ લઈને તમારી જિંદગીમાં જ્ઞાન કમાવો છો. બસ બીજું શું કહી શકીએ. ઓકે, ચાલો. હવે આ અલગ અલગ પ્રવૃત્તિઓ થઈ, બરાબર. આ પ્રવૃત્તિઓમાંથી દેશની કેટલા ટકા વસ્તી રોજગારી મેળવતી હતી એ જરાક આપણે જોઈએ. હવે આંકડાઓ જોઈએ બેઝિકલી. અને આંકડાઓ છે એ પણ ઓલા રાષ્ટ્રીય આવક જેવા છે. ખેતી ક્ષેત્રના ઘટતા જાય, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વધતા જાય છે. તમે જોઈ લો, પ્રાથમિક ક્ષેત્રમાં 51, 91, 1 અને 11. તો પ્રાથમિક ક્ષેત્રમાં પહેલા આઝાદી વખતે કેટલા 72.1% લોકો રોકાયેલા હતા, જે ઘટતા ગયા છેલ્લે કેટલા રહ્યા? 48.9 અથવા તો 49% આપણે ગઈકાલે લખ્યા હતા, બરાબર. આવો 48.9 અથવા કરીને તમે 49% યાદ રાખો તો પણ ચાલશે, હે ને? હાલો, ઔદ્યોગિક ક્ષેત્રમાં પહેલા 10.6% હતા, વધતા કેટલા થયા? 24.2. અને સેવા ક્ષેત્રમાં 17.3 હતા, 20.4 થયા, 25.2 થયા અને વધીને થઈ ગયા 26.9. તો આ આપણે યાદ રાખવાની થશે. ઓકે, ડન. તો આવી રીતના છે. આ તો ઓલરેડી આ આંકડા તો ગઈકાલે પણ આપણે જોયા હતા. પેલા સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રના આંકડા રિપીટ થયેલા, હે ને? એટલે અલગથી કઈ નવા પાકા નહીં કરવાના. સેમ રાષ્ટ્રીય આવકમાં પણ રિપીટ થયેલા, અહીંયા રોજગારીમાં પણ રિપીટ થયા છે. આનો મતલબ એમ કરવાનો કે દર 100 જણામાંથી 49 જણા છે લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે, કામ કરે છે, આવક મેળવે છે. ઉદ્યોગોમાંથી 24.2 અને સેવા ક્ષેત્રમાંથી 26.2. એટલે આવી રીતના આપણા દેશનું રોજગારીનું માળખું ચાલી રહ્યું છે. બાય ધ વે, એક પણ તમને એક નાની વાત કહી શકું કે આપણું જે પ્રાથમિક કે ખેતી ક્ષેત્ર છે એમાં હકીકતમાં 48.9 એટલે તો 49% લોકોની જરૂર છે નહીં. એટલે તમે કહ્યું કોણ લિટરલી અડધો વસ્તી ક્યાં રોકાયેલી છે? ખેતીમાં. એમાંથી રોજગારી મેળવવાના જરૂર નથી. અડધો વસ્તીની ખેતીમાં ઓછા થઈ જાય ને થોડાક 10-15%, તોય ચાલે એમ છે. પણ તોય ત્યાં કેમ રોકાયેલા છે? કારણ કે ત્યાં કેવી બેકારી છે? પ્રચ્છન્ન બેકારી છે. જરૂર નથી છતાંય વધારાના ઘણા બધા શ્રમિકો રોકાયેલા છે. શા માટે? કારણ કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જેટલી રોજગારીની તકોનું સર્જન થવું જોઈએ એ થઈ રહ્યું નથી. એટલે સીધી વાત છે કે લોકોને પછી ગમે એમ કરીને ક્યાં જવું પડે? ખેતી ક્ષેત્રમાં. એટલે બિચારા જઈ રહ્યા છે. ઓકે, હવે જોવા જઈએ તો એક નાનું એવું સરસ મજાનું તારણ એ છે કે પ્રાથમિક ક્ષેત્ર છે એમાંથી લોકો ઘટી રહ્યા છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વધી રહ્યા છે. ઓકે, એવું શા માટે બન્યું છે? એટલે શું થાય? પ્રચ્છન્ન બેકારી. પ્રચ્છન્ન બેકારીને દિવ્ય 10મા ધોરણમાં ભણી ગયા છો. છુપી બેકારી, કે માણસ દેખીતી રીતે કામ શ્રમિક છે, એ દેખીતી રીતે તમને ઉત્પાદન કરતો જણાય ખરા, પણ એ હોય કે ન હોય ઉત્પાદનમાં કોઈ ફેર પડે નહીં. તો ધેટ ઇઝ છુપી બેકારી, હે ને? 10મા ધોરણમાં આવી ગયું, 15, 16, 17મા ચેપ્ટરમાં એકાદામાં. તો અહીંયા આપણે મેં તમને કીધું એમ કે શા માટે ખેતી ક્ષેત્રમાં વસ્તી ઘટતી ગઈ છે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં? કારણ કે 1951 થી 2011ના સમયગાળા દરમિયાન લોકો રોજગારી મેળવવા પ્રાથમિક ક્ષેત્રમાંથી ક્યાં ગયા? ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ વળી ગયા છે. અને મોટા ભાગના લોકો ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરીને વયા ગયા. સીધી વાત છે કે શહેરોમાં ખેતી ક્ષેત્ર હોતું નથી. એટલે હળવે એવું થઈ રહ્યું છે કે દેશના લોકો ખેતી ક્ષેત્ર છોડી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવવા માંડ્યા છે. તો ટેકનોલોજી આવી એટલે તો વધશે જ ને. ટેકનોલોજી એટલે તો હવે તો ટેકનોલોજી આવી એટલે તો વધશે જ નહીં. હા, બિલકુલ નહીં વધે. સેકન્ડ એક્ઝામનો મોડલ પેપર આપો મોકલજો ને. ઓકે, હા, ક્રિશરાજ, ઓકે, મોકલીશ. ઓકે, ડન.
મળી જશે મારા સુધી એટલે સર મોકલી દેશે, બરાબર. પણ હવે લોચા પાર્ટી શું થઈ છે ખબર, હવે મારે ખાખા ખોળા કરવા પડશે છે કોરોનાના, કારણ કે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે તમારી બીજી સામયિક પરીક્ષા લેવાશે, હે ને, એટલે જરાક મારે ખાખા ખોળા કરવા પડશે. પણ એટલે કોઈ ઈ પેપર સ્ટાઇલ વાળું દેવાનું થાય મારે તમને, એટલે હું ગોતીશ, 2 વર્ષ પહેલાનું ગોતવું પડશે મારે, પણ એ હું તમને પહોંચાડી દઈશ ગમે એમ કરીને. ઓકે, હાલો. છેલ્લી અને 5મું લક્ષણ, અને છે પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. તો આપણા દેશના વિકાસને અસર કરતી જે પાયાની સુવિધાઓ છે, ઓકે, એ કઈ કઈ પાયાની સુવિધા, એની જરાક એમાં વધારો છે, ધ્યાનમાં લઈએ. ઓકે, બ્લુપ્રિન્ટ, ના ના કાંઈ સમજાણું નહીં એટલે એવું નથી. આવનારી જે બીજી પરીક્ષા છે એમાં એવું છે ભાઈઓ બહેનો કે 12મા ધોરણની પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે, જેમાં સરકારે એવું કીધું છે કે ભાઈ તમારું જે 30% પેપર, કેટલા ટકા પેપર, 30% પેપર છે, ઓકે, એ 30% પેપર ફરજિયાત એમસીક્યુ ફેમસીક્યુ વાળું હોવું જોઈએ. એટલે તમે શું કહેવાય, 12મા ધોરણમાં જાઓ તો 20 એમસીક્યુ અને 10 એક્સ માર્ક્સના છે, એટલે 30% થઈ ગયું, સમજણ પડી. એટલે તમારે છે પણ એવું કંઈક આવવાની તૈયારીમાં છે, એટલે એના માટે છે ને સરકાર પ્રયત્નો કરે છે કે ભાઈ નવી પેપર ચલાવે. 12મી એવી ગઈ છે, 11મી નથી આવી, એટલે તમારી 11મા ધોરણની પરીક્ષા હું ધારું છું ત્યાં સુધી નવી પેપર સ્ટાઇલ પ્રમાણે આવશે. જૂની આવે તો મને વાંધો નહીં, જૂનીના તો ઢગલાબંધ પડ્યા છે, પણ હું ચેક કરવું પડશે મારે કે ભાઈ નવી આવે છે કે નહીં. ઓકે, એટલે એવું ખાસ ધ્યાનમાં રહેશું, એટલે જેને ન સમજાણું એ કાંઈ નહીં, હું મૂકું પછી તમને ખબર પડશે. ઓકે, હાલો. હા, આપશે એમાં સરકારને ગમે ત્યારે છીંક આવે છે, અને સહેલી છે બાય ધ વે, ઓલા કરતા તો સહેલી છે. ના ના આવશે પેપર, જ્યારે હું મૂકીશ ત્યારે તમને સમજાવીશ કે કઈ રીતે એમાં વહીવટ પાડવો આપણે, ને. હાલો આગળ વધીએ આપણે. દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નભે છે. મતલબ શું કે ભાઈ દેશને આર્થિક વિકાસ કેટલી ઝડપથી થશે, કોઈ દેશ કેટલી ઝડપથી આગળ વધશે, એનો બહુ મોટો આધાર પાયાની સુવિધાઓ છે. એમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈ, બરાબર, વીજળી, આ બધાનો સમાવેશ આપણે કરીએ છીએ. અને આ બધી સેવાઓ એવી છે જેના વગર આપણા દેશનો વિકાસ પોસિબલ નથી. અને માટે આ 5 સુવિધાઓ છે, એમાં ભારત દેશે કેટલો કેટલો વિકાસ કર્યો એની આપણે જાણકારી જરાક મેળવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, વારાફરતી એક સુવિધાઓ. 5મો મુદ્દો મેઇન છે, પછી એના પેટા મુદ્દા છે, જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, સૌથી પહેલો મુદ્દો છે સિંચાઈની સગવડ, પાણી. હવે સિંચાઈ એટલે પાણીની સગવડ એવું કેમ નથી કીધું, સિંચાઈની સગવડ શા માટે કીધું છે, કોઈને આઈડિયા છે તો જરાક મને ફટાફટ સટાસટ જવાબ આપો. કેમ સિંચાઈ શબ્દ વાપર્યો, પાણીની સગવડ ન લખાય ભાઈ, સિંચાઈ શા માટે શબ્દ વાપર્યો, બોલો. ડુ યુ, હા બિલકુલ, સિંચાઈ એટલા માટે કે ખેતીમાં પાકને પાણી પાવા માટે વપરાય છે શબ્દ. મારા તમારા ઘરમાં નળમાં આવતો તો પાણીની સગવડ વાપરે શબ્દ, પણ ખેતી માટે સિંચાઈ વાત છે, તો ખેતી માટે છે, માટે સિંચાઈ શબ્દ છે, હે ને. હવે જોઈ લઈએ પહેલા તો 1950-51માં ખેતી ક્ષેત્રને સિંચાઈની સુવિધા કેટલા હેક્ટર જમીનમાં મળતી હતી, તો 22.3 મિલિયન હેક્ટર જમીનમાં ખેડૂતોને સિંચાઈ, ટોટલ જેટલી વાવેતર વિસ્તાર હોય, આપણે ભારત દેશના ખેડૂતો જેટલી જમીનમાં ખેતી કરતા હોય એમાંના કેટલા મિલિયન હેક્ટરમાં, તો કે 22.3 મિલિયન હેક્ટરમાં નિયમિત સિંચાઈની સુવિધાઓ મળતી હતી. હેક્ટર છે ને જમીનનું માપ છે, વીઘા આવે, હેક્ટર આવે, એકર આવે, એવા બધા માપ આવે. એમાં ભારત સરકારે જમીનનું માપ લેવા માટે હેક્ટર છે આદર્શ માપ તરીકે, આપણે કેમ કિલોમાં બધો વહીવટ પાડીએ, લીટરમાં બધો વહીવટ, લિક્વિડ હોય તો લીટરમાં, ઘન પદાર્થ હોય તો કિલોમાં, એવી રીતે જમીનને સરકાર છે હેક્ટરમાં માપે છે. મે બી 1 હેક્ટર એટલે 3 કે 4 વીઘા થાય, એક્ઝેક્ટ માપ તો ખબર નથી, પણ 3 કે 4 વીઘાની વચ્ચે એક હેક્ટર એટલે 3 કે 4 વીઘા, યસ, મે બી આજુબાજુનું કંઈક માપ છે. ગૂગલ ભાઈને પૂછી લેજો, તમને પરફેક્ટ એક્યુરેટ જવાબ આવશે. ઓકે, એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે 22.3 મિલિયન હેક્ટરમાં પેલા છે એ સિંચાઈની રેગ્યુલર સુવિધા સરકાર આપતી હતી, અને એ સુવિધા વધારતા વધારતા ડેમ બાંધ્યા, અને આપણે તળાવો બંધાવ્યા, અને પાઇપલાઇનો લાંબી કરીને, આ બધા દ્વારા 2012-13માં 63 મિલિયન હેક્ટરમાં આપણે સિંચાઈની સુવિધા અત્યારે આપીએ છીએ. એટલે લગભગ આમ જોવા જઈએ 22-23-66 થાય એટલે લગભગ 3 ગણી સિંચાઈની સુવિધા વધી ગઈ છે. કેટલા ગણી? 3 ગણી. અને આપણા ખેડૂતો પણ એડવાન્સ બની ગયા છે, સિંચાઈમાં નવી નવી સુવિધાઓ વાપરે છે, હે ને. એટલે કુલ હેક્ટર, હવે તો બિરિજરાજ છે બટ એ તો ખ્યાલ નથી મને કે કુલ હેક્ટર કેટલા છે ભારતમાં, પણ એ ખબર છે કે આટલા હેક્ટરમાં સિંચાઈની સુવિધા સરકાર આપતી. ઓકે, એ મને કોન્સેપ્ટ ખબર નથી કે ભારતમાં, આખા ભારતમાં કેટલા હેક્ટર, પછી તો અઘરો આંકડો થાય, કારણ કે આખા ભારતમાં કેટલા હેક્ટર જમીન
એમાંથી કેટલા હેક્ટરમાં ખેતી થાય, એમાંથી કેટલા હેક્ટરમાં સિંચાઈની સુવિધા મળે, સમજાણું? થોડોક લોચાવાળું છે. ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ આ બધા દ્વારા છે સરકાર કરે છે કામ. પણ મેં કીધું એમ ટોટલ જેટલી જમીન છે આપણા દેશમાં અને જેમાં ખેતી થાય છે, તો ખેતી થતી ટોટલ જમીનમાંથી 45% વાવેતર વિસ્તાર આપણે સિંચાઈ હેઠળ આવરી લીધો છે. કેટલા ટકા? 45%. એટલે કુલ વાવેતર જે જમીન થાય છે એમાંના 45% જમીન એવી છે કે જેમાં નિયમિત નદીની નહેરનું પાણી મળી રહ્યું છે. એક આંકડો અહીંયા જરા સમજવા જેવો છે, બરાબર, કે 45% સિંચાઈ આવે છે તો કેટલા ટકા સિંચાઈ નિયમિત નથી? 55%. આજની તારીખે સિંચાઈની સુવિધા નિયમિત નથી. એને ખતરનાક. અહીંયા સરકાર આમ ઊંચી છે 45% યે 45% યે 45% યે. પણ 45% આવરી લીધો તો 55% શું કરે? ઢીંગા ચીકા કરે. બોલો, તો બાકીના 55% કેવા છે? બાકીના 55% વરસાદ ઉપર આધારિત છે. વરસાદ થાય, પાણી ભરાય, ખેતી થાય. 55%, 55%. ઓકે, અને 45% 12 મહિના ખેતી કરે. 45% આ લોકો 12 મહિના ખેતી કરે કારણ કે 12 મહિના પાણી હોય. પણ બાકીના લોકો ઓકે આએગા 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 આમ કરીને બિચારા વાટ જોયા કરે, ક્યારે આવશે ક્યારે આવશે, હે ને? હાલ, તો નંબર 2 શિક્ષણની સુવિધા. ભણવામાં આપણે બહુ પાછળ છે બાય ધ વે. પણ જોઈએ, આઝાદી વખતે ભારત દેશમાં 500 કોલેજો હતી અને 20 યુનિવર્સિટીઓ હતી. અંગ્રેજોએ અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ કોલેજોની શરૂઆત કરી હતી, એમાં આપણા ઘણા બધા ભારતીય લોકો ભણતા હતા, આમાં કોઈ ખોટી વાત નથી. પણ એનો વિકાસ આમ બહુ ક્રાંતિકારી વિકાસ થયો છે એમ કહેવાય. શિક્ષણના મામલે જોવા જઈએ તો વર્તમાન સમયમાં અંદાજે 35 શાળાઓના તો કઈ આ બરાબર તમને શાળા પ્રાથમિક સ્કૂલો કેટલી છે ભારતમાં ખબર? 2013-14 1.4 મિલિયન, 14 લાખ પ્રાથમિક સ્કૂલો છે. એમાં અનેક ગણો વધારો થઈ ગયો છે શરલી, કારણ કે હું જે આંકડો બોલું છું 2013-14 નો છે. 2013-14 14 લાખ પ્રાથમિક સ્કૂલો હતી, એમાં 77 લાખ શિક્ષકો હતા. આ પ્રાથમિક સ્કૂલો કહું છું, બરાબર, એટલે ઢગલા બંધ સ્કૂલો છે, હે ને? એટલે અહીંયા તો ચોપડી પ્રમાણે આપણે જવાનું છે કે હાલમાં અત્યારે કેટલી કોલેજો? 35,000. યુનિવર્સિટીઓ કેટલી છે? 719. યાદ રાખવું હોય તો આ યાદ રાખજો. ઓકે, 719 યુનિવર્સિટી, 35,000, 35,000 કોલેજો. ઓકે, તો સાહેબ કોલેજો જ વધી કે ભણનારા વધ્યા? શિક્ષણનું પ્રમાણ વધ્યું? અરે હા, બિલકુલ બિલકુલ. સાક્ષરતાનો દર બહુ જોરદાર વધી ગયો. વધારે લોકો જો 1951 કુલ વસ્તીમાંથી કેટલા ટકા લોકો શિક્ષણ મેળવતા હતા? માત્ર 18.33% જ ભણેલા હતા. પણ 2011 કેટલા ટકા થઈ ગયા? 73% થઈ ગયા. ઓકે, અને 2023 નો અપડેટેડ આંકડો કહું 79%, 79%. ભારતનો 79% સમથિંગ છે. ઓકે, પણ આ બંને આંકડા યાદ રાખવાના થશે. આઝાદી વખતે સાક્ષરતાનો દર, મતલબ આઝાદી વખતે ઇટ મીન્સ કે 1951 અને પછી 2011 73% છે. એટલે તમે જોઈ લો, યુનિવર્સિટી એટલે શું? એમ યુનિવર્સિટીને ગુજરાતીમાં કહેવાય વિશ્વવિદ્યાલય, કે જ્યાં વિશ્વનો કોઈ પણ વિદ્યાર્થી આવીને કોલેજનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. એ સંસ્થાને કહેવાય યુનિવર્સિટી. ઓકે, અને હવે આ યુનિવર્સિટી એવી હોય મોસ્ટ ઓફ કે જે વહીવટી કામ કરતી હોય. કયું વહીવટી કામ કરતી હોય? એના હાથ નીચે જેટલી એના એરિયામાં કોલેજો આવી હોય એ કોલેજોને અભ્યાસક્રમમાં શું ચલાવવું, ક્યારે એક્ઝામ લેવી. કેમ તમારું 11-12 નું કામ કોણ કરે છે? જીએસસીબી, ગુજરાત બોર્ડ કામ કરે છે ને. એવી રીતે કોઈ યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીની આજુબાજુના એરિયાઓની કોલેજોને સાંકળી રાખે અને પછી એવી રીતે કામ કરે. સમજણ પડી? હા, જેવી રીતે નાલંદા વિદ્યાપીઠ હતી. વિદ્યાપીઠ પણ એવો શબ્દ, વિશ્વવિદ્યાલય એવો પણ શબ્દ આપણે ઘણા બધા લોકો વાપરતા હતા. ઓકે, શિક્ષિત બેકારી એટલે શિક્ષિત બેકારી એટલે વ્યક્તિ શિક્ષણ મેળવે, એની પાસે ડિગ્રી હોય પણ નોકરી ન મળે, એને શિક્ષિત બેકારી કહેવાય. સિમ્પલ. કોલેજમાં હા, અને યુનિવર્સિટીમાં 2 યરની એક્ઝામ હોય. 2 યર નહીં, યરમાં 2 એક્ઝામ હોય, સેમેસ્ટર આવે ને એટલા માટે. ઓકે, ક્રાંતિકારી વિકાસ એટલે ખૂબ વધારે પડતો વિકાસ, ખૂબ ઝડપી વિકાસ, ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ. ઓકે, વિશિષ્ટ પ્રમાણમાં વિકાસ, ખૂબ સારો વિકાસ અને ક્રાંતિકારી વિકાસ, મોટા પાયે વિકાસ, બરાબર, બૃહદ વિકાસ, ઊંચા લેવલનો વિકાસ, અને બરાબર ને ક્રાંતિકારી વિકાસ કહેવાય. તો આટલો બધો છે ને. આ તમે 18 એકા ઘડીઓ બોલો. 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોકુ 72, એટલે 73 થયા ને. એટલે લગભગ
આપણા દેશમાં સાક્ષરતા દર કેટલા ગણો વધી ગયો? 4 ગણો. 4 ગણો સાક્ષરતા દર. સાક્ષરતાનો દરની વ્યાખ્યા ચોપડીમાં આપી નથી, 12માં આપશે, પણ જરાક હું તમને અત્યારે કહી દઉં કે દર 1000 ની પણ ટકાએ મપાય છે. કુલ 100% વસ્તીમાંથી એવા કેટલા ટકા લોકો કે જેમણે શિક્ષણ મેળવ્યું છે, અથવા તો એમ કહી શકાય કે ભાઈ ઓછામાં ઓછી એક ભાષા લખી કે વાંચી શકે, એવા લોકો છે એની ગણતરી સાક્ષરતાના દરમાં થાય. ઓકે, તો અહીંયા હું એમ કહું 73%, તો મતલબ એમ થયો કે દર 173 લોકો ભણેલા છે. ક્લિયર થઈ ગયું? એમ સ્કૂલ અને કોલેજ સરખું જ? નહીં 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 નહીં. સ્કૂલમાં ધોરણ 12 સુધીનું શિક્ષણ હોય, ધોરણ 12 પછી જે તમારે કોઈ પણ પ્રકારનો કોર્સ કરવો છે એ કોલેજમાં હોય. ઓકે, લેવલ અલગ હોય. ઓકે, આમાં કયા સ્ટાન્ડર્ડ સુધી ગણાતું હોય ભણેલા એની સ્ટાન્ડર્ડ ની જ જોવાનું. અહીંયા ધોરણ છે સાક્ષરતા ધ્યાનમાં નથી લેવાતા, તમને આવડે છે શું એ ધ્યાનમાં લેવાય છે. અને હું તમને ફરી વાર કહું, સાક્ષર કોને કહેવાય? ભણેલો કોને કહેવાય? વિશ્વ બેંક આ વ્યાખ્યા આપી છે કે દુનિયાની ઓછામાં ઓછી એક ભાષા, કોઈ પણ એક ભાષા લખી અને વાંચી શકે. બોલતા તો હોય જ, એ તો ટેણિયા હોય ત્યારથી બોલતા હોય, સ્કૂલે ન જતા હોય ત્યારના બોલતા શીખી જાવ. એટલે કોઈ પણ ઓછામાં ઓછી એક ભાષા, ઓછામાં ઓછી કોઈ પણ એક ભાષામાં, ગુજરાતી આવી ગઈ, કોઈ પણ ભાષા આવી ગઈ, લખતા ને વાંચતા આવડતો, એ બધા શું કહેવાય? સાક્ષર. અને કુલ વસ્તીમાંથી આવા લોકો જેટલા હોય એને સાક્ષરતા દર કહેવાય. સિમ્પલ હે ને? હાલો, તમને બધાને ગુજરાતી લખતા આવડે, ગુજરાતી વાંચતા આવડે, ગુજરાતી બોલતા આવડે, એને તો તેમ બધા શું કહેવાય? સાક્ષર. અને ઘણા બધા મલ્ટી લેંગ્વેજ ના માસ્ટર હોય, બરાબર? અંગ્રેજી બી આવડે, હિન્દી બી આવડે, ગુજરાતી બી આવડે, લખતા બી આવડે, બોલતા બી આવડે, વાંચતા બી આવડે. ઓકે, તો એને ટ્રિપલ સાક્ષર તો આપણે ન કહેવાય. હાલો, વીજળીની સુવિધા નંબર 3. તો નંબર 3 માં આપણને એવું કીધું છે કે વીજળીનું ઉત્પાદન 1950-51 માં થતું હતું 2300. આ એમવી નો એમડબલ્યુ નો મતલબ શું થાય? મેગાવોટ. શું મતલબ થાય? મેગાવોટ. ઓકે, અને આ વીજળીનું માપ, વીજળીના એકમોનું વીજળી યુનિટનું માપ છે. ઓકે, તો કે વીજળી કેટલા યુનિટ બની, યુનિટનું માપ છે. વીજળીને વોટમાં શબ્દ વપરાય છે. મેગા ઇટ મીન્સ મેબી હું ખોટો નથી તો 100. 1 વોટ બરાબર, સોરી, 1 મેગાવોટ બરાબર 100 અથવા તો 1000 વોટ થાય છે, એવું કંઈક સમથિંગ માપ છે. પણ વીજળીને માપવાનું માપ છે. એ કેટલી બનાવી? તો આપણે 1950-51 માં 2300 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરતા હતા અને આખા દેશમાં પહોંચાડતા હતા. 11-12 માં એ વધીને 2300 મેગાવોટમાંથી ઓહો કેટલું બધું વધી ગયું? 2,43,000 મેગાવોટ. ડેમ બાંધ્યા, પવન ચક્કીઓ નાખીને, સોલાર પેનલો ફિટ કરીને, થર્મલ પાવર પ્લાન્ટ ખોલી નાખીને, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખોલ્યા અને ધબધબાટી બોલાવી દીધી. બરાબર ને? આમ જોઈ શકો છો. બરાબર, આ બધા થર્મલ પાવર પ્લાન્ટ છે, કોલસાને બાળી અને છે એ વીજળીનું ઉત્પાદન થાય છે. પછી આ એ બાજુ બધો ફોટા મૂક્યા છે. ચાલો, સરદાર સરોવર ડેમનો ફોટો તમે જોઈ શકો છો. આ સરદાર સરોવર ડેમનો ફોટો મૂક્યો છે. સોલાર પાવરના પ્લાન્ટ આપણે ઝીંકી નાખ્યા આખા ભારતમાં, જ્યાં ફટ. તો 2300 મેગાવોટના કેટલા થઈ ગયા? 2,43,000 મેગાવોટ. આટલી બધી વીજળીનું ઉત્પાદન આપણે ધમધમાઈ નાખ્યું, હે ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો આપણે ધ્યાનમાં. કોલસો પણ પતવા આવ્યો. હા, કોલસો પણ હવે આપણે રિન્યુએબલ એનર્જીના સોર્સિસ, એટલે પાણી છે, પવન છે, સૂર્ય છે, આ બધી ઉર્જાઓ તરફ આપણે વયા છે. સર, સરદારમાં ક્યાં હોય? હે, આ સરદાર સરોવર ડેમ છે. આ ડેમનું નામ જ છે. સરદારામાં નથી, કારણ કે એ વખતનો નથી, જૂનો ફોટો છે. ઓકે, સરદાર છે, મતલબ આ ડેમ છે, તો સરદારનું સ્ટેચ્યુ છે આ બાજુ છે. ઓકે, તમે સ્ટેચ્યુમાં ઓલું સ્ટેચ્યુની અંદર જાઓ લીપમાં, તો તમે ત્યાંથી આખો સરસ મજાનો નર્મદા નદી અને ડેમ મસ્ત મજાનો જોઈ શકો. હાલો, ત્યાર પછી રોડ રસ્તાની સુવિધા. ઓકે, એમાંથી કેમ વીજળી મળે? ડેમ બાંધ્યો, પાણી પસાર કરે, એમાં એક ચકડું ટર્બાઇન જેને કહેવાય, ટર્બાઇન મૂકી હોય, પાણી પસાર થાય, એના કારણે પાણીના ફોર્સના કારણે ટર્બાઇન એટલે કે ચકડી ફરે. ચકડીને હારે ડાયનેમો નામનું એક યંત્ર બાંધ્યું હોય. ડાયનેમો શું કરે? ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને વીજળી ઉત્પન્ન થાય. સેમ પવનચક્કી હોય, પવનચક્કીમાં પાંખડું ફરે તો ગતિ ઉત્પન્ન થાય. ગતિ ઉત્પન્ન થાય તો ગતિ ઉર્જાને પછી ડાયનેમો શું ફેરવે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. કોલસો બળે, વરાળ ઉત્પન્ન થાય, પાંખડું ફરે, ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને આપણને વીજળી મળે. ડન? એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. વર્લ્ડમાં નંબર 1 છે? ના રે ના રુદ્ર, ખોટો આંકડો છે. વર્લ્ડમાં નંબર 1 નથી. વર્લ્ડમાં નંબર 1 ખરાબ રસ્તા છે એમ કહી શકો. નંબર 1 લાંબા રસ્તા નથી. રશિયા આપણા કરતા મોટો દેશ છે. કઈ રીતે પોસિબલ છે? તો અહીંયા લખ્યું છે, એવું નથી લખ્યું કે સૌથી મોટો દેશ છે.
સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો એક. એટલે આપણે એકલા નથી, આપણી યારે બહુ બધા એવા દેશો છે જેમની પાસે મોટા મોટા રોડ નેટવર્કો છે. આપણે એમાંના એક છે, એક ગ્રુપ છે, એમાંના એક આપણે દેશ છીએ. આપણે એકલા નથી એમ સમજવાનું. હાલમાં આપણી પાસે કેટલા રસ્તાઓ છે? 48.6 લાખ કિલોમીટર આપણી પાસે લાંબા રસ્તાઓ છે. 48.6 લાખ કિલોમીટર લાંબા રસ્તાઓ આપણા દેશમાં છે. જે બહુ મોટું નેટવર્ક છે રસ્તાઓનું એમ કહી શકાય. હા, જો કે ગુણવત્તા બહુ સરસ છે. ભારત સરકાર આપણા સ્વાસ્થ્ય માટે, આપણી તબિયત માટે, આપણા શરીર માટે બહુ ચિંતિત છે. એટલે બહુ સારા રસ્તા બનાવતી નથી. કારણ કે સારા રસ્તા બનાવે તેમ ગાડી ઝડપી ચલાવો, ગાડી ઝડપી ચલાવો તો ગતિ વધે, ગતિ વધે, અકસ્માત થવાની સંભાવના વધે, અકસ્માત થવાની સંભાવનામાં અકસ્માત થાય તો તમે મૃત્યુ પણ પામી શકો, તમારા હાડકા પણ ભાંગી શકે, ગાડીને નુકસાન થઈ શકે. સરકાર લાંબા ગાળાનું એવું વિચારે છે કે નાગરિકોનું આટલું બધું નુકસાન, જે ખરાબ રસ્તા છે ને ખરાબ રહેવા દો. ખરાબ રસ્તાને કારણે લોકો ગાડી સાચવીને ચલાવશે, ગતિ ઓટોમેટિક ધીમી પડશે, લોકોના અકસ્માતો નહીં થાય, અને વાહન સાથે ભટકાય પેલા ખાડાએ ભટકાશે, નુકસાન ઓછું થશે, અને એના કારણે લોકોની બચતો વપરાય નહીં જાય નુકસાનમાં. આ હિતેચ્છુ છે સરકાર આપણી. ઓકે, એટલે એમાં કઈ ટેન્શન નહીં લેતા. ખરાબ રસ્તા જોવો તો સરકારનો આભાર માનજો, થેન્ક યુ સરકાર. સમજણ પડી ને? અમદાવાદમાં ટોરેન્ટ પાવર પ્લાન્ટ કયા પ્રકારનો છે? થર્મલ પાવર પ્લાન્ટ છે લગભગ, મને ખબર છે ત્યાં સુધી. પછી આપણે અમદાવાદ સાઈડના છીએ નહીં એટલે અમને ખબર નથી. તો ખોટું હોય તો મને પાછું આપો. લે, તમને એમ લાગે કે ભાઈ ના ના સર સારા રસ્તા છે, હો અમાર ભારતના ગુજરાતના રસ્તા બહુ સારા છે, તમે એમની બોલો, ખાડા વાડા અમે જોયા જ નહીં ને, એવું છે કઈ? આમ જોવો તો તને ખબર પડે. બરાબર, આ નાનું આંતરડું મોટા આંતરડાની જગ્યાએ, મોટું આંતરડું નાના આંતરડાની જગ્યાએ ફિટ થાય. બરાબર, જમણું આ ફેફસું ડાબા ફેફસા બાજુ, જમણું ડાબું ફેફસું જમણા બાજુના ફેફસામાં વયા જાય. બરાબર, મગજ છે જીભમાં, જીભ મગજમાં વયા તમે પોગો ને ત્યાં આવા. બરાબર ને, બાયો એનાટોમી આપણી શરીરની ફરી જાય. ઓકે, બરણીમાં છે તમે દહીં લઈને નીકળવાના પહોંચો તો છાશ બની જાય. હાલની તારીખે 2023માં, હે ને? એટલે તમે એમ કહો હા કડ, હા એટલે કડ દુખે બસ. હા બરાબર, આ હરમિત ને પછી એક નવું આવ્યું કે કડ પણ દુખે, એનું કયો હાલે હશે બાપા. હાલો, રેલવે હાજુ છે, વાહનોને જીભ નથી. નકર વાહનો જે આપને ધબધબાવતા હોય ત્યાં હાલો, તમને શરમ નહીં થતી? આવા રસ્તા ઉપર અમને હકવો છો? આ લાખ લાખ રૂપિયા આપીને લઈ આવ્યા, શરમ નહીં થતી અમને? નકર ખાડામાં જ નાખવાના. ઘરે ઘડીએ બ્રેક મારી કરો છો, ટાયર ઘહાઈ ગયા અમારા, શરમ નહીં થતી તમને? નવા લેવાની ભાન નહીં જ પડતી. ક્યારેક તો તમે કેરોસીન નાખી દો તમારામાં. સારું છે વાહનો બોલતા નથી, બરાબર? નકર તો રોજ આપણને જોડી નાખે, બોલીને જોડી નાખે આપણને. તો રેલવે, તો ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. તમારી જાણકારી માટે કહી દઉં કે એશિયામાં પહેલો નંબર છે આપણો. ઓકે, હાલમાં કેટલા કિલોમીટર લાંબા રસ્તા છે? 65,000 કિલોમીટર લાંબા રસ્તાઓ છે. લાંબા રસ્તા ઇટ મીન્સ કે લાંબા આપણા પાટાઓ છે, રેલવે પાટાઓ 65,000 કિલોમીટર લાંબા છે. 53,000 હતા આઝાદી વખતે, જે વધીને 65,000 કિલોમીટર લાંબા રસ્તાઓ થઈ ગયા છે. તો રેલવેમાં આપણે બહુ સરસ પ્રગતિ કરી છે એમ કહી શકીએ. ભારત સરકારનું સૌથી મોટું સાહસ છે. બહુ બધા લોકો એમાંથી રોજગારી મેળવે છે, તો આપણા માટે બહુ સારી વાત કહેવાય. ઓકે, આટલું બધું ભણ્યા પછી જ્યારે આપણે 7મા ચેપ્ટરનું સમાપન કરીએ છીએ, તો આઝાદીથી લઈ અત્યાર સુધી આપણે પહોંચ્યા ક્યાં? ઓકે, આપણે કેટલો વિકાસ કર્યો એની એક 4 લીટીમાં તમને આમ સમજૂતી મળે કે આઝાદી મળી 47માં અને ડેટા આપ્યો છે 2014નો. એ મુજબ ભારત દેશ વિશ્વના ટોપ 10 દેશોમાં કેટલામાં નંબર ઉપર હતો? તો લખ્યું છે કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો, સૌથી વધારે મોટું કામકાજ હોય આયાત નિકાસ, વેપાર, ઉત્પાદન, રાષ્ટ્રીય માથારી ઠાવક. એમાં પહેલો નંબર કોનો આવે? અમેરિકાનો. બીજો નંબર કોનો આવે? ચીનનો. ત્રીજો નંબર કોનો આવે? ભારતનો. ભાઈઓ બહેનો આમ જો કોનો? ત્રીજો નંબર કોનો આવે છે? ઇન્ડિયાનો. ગુલામ હોવા છતાં ઓલા લુખેશોનો, ડોબેશોનો નંબર ક્યાંય નથી. ઇંગ્લેન્ડ વાળામાં તમને ક્યાંય નહીં દેખાય. ચોથો નંબર જાપાનનો છે. એટલે ટોપ 10 માંથી ભારત કેટલામાં નંબરે છે? ત્રીજા નંબરે છે. અગાઉ એવું હતું, જો કયા વર્ષમાં? 2005માં છે ને, 2005માં ભારતનો નંબર, જો કયા વર્ષમાં? 2005ના સર્વેક્ષણમાં ભારતનો નંબર કેટલામો હતો? 10મો હતો. 2005માં આપણે 10મા નંબરે હતા અને 2014માં ઠેકડો મારીને કેટલા નંબરે પહોંચી ગયા છે ભાઈ બહેનો? ત્રીજા નંબરે પહોંચી ગયા. આપણે ગૌરવ લેવા જેવું કે નહીં? ભલે લૂંટી ગયા, બરાબર, લુખેશો ભલે આપણને લૂંટી ગયા, પણ આપણને વળી પાછું ઊભા થઈને કૂદતા ને ઉડતા આવડે છે. જો ઉડવા માંડ્યા ને આપણે, હે ને? એટલે વિશ્વના અન્ય દેશોની કમ્પેરિઝનમાં ભારતે અભૂતપૂર્વ એટલે કોઈ દિવસ નહોતો કર્યો એટલો સરસ. હા, થોડીક ખામીઓ આપણને નડે છે,
બરાબર, થોડીક બહુ બધી ખરાબ ખરાબ બાબતો છે એ નડે છે, પણ એને જરા ઘડીક ભૂલી જઈએ અને આવું બધું સરસ સરસ જોઈએ તો એમ લાગે હાય કોઈ દેશે નથી કર્યો એટલી ઝડપથી વિકાસ ભારત દેશે કર્યો છે, હે ને? એટલે ભલે લૂંટી ગયા, ભૂતકાળ છે, એ ભૂલીને હવે આપણે આગળ વધવાનું છે. તો આટલી ઝડપે આપણે આગળ વધી રહ્યા છે. અત્યારની વાત કહી દો, 2023માં અમે તમને આગળ કહી દીધું, 2023માં ભારત 6.8% સ્પીડે વિકાસ કરી રહ્યો છે. આટલી ઝડપ વિશ્વના કોઈ દેશની નથી જ. તો એક પોઝિટિવ પોઈન્ટ છે. ડન. તો અહીંયા સુધી રાખીએ અને વળી પાછા અને 7મું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો. હવે જ્યારે આપણે મળશું ત્યારે 8મા ચેપ્ટરમાં મળવાના છીએ. હવે મે બી એવું થશે, જરાક હું તમને એડવાન્સમાં કહી દઉં, કદાચ આવતો બુધવાર કે ગુરુવારનો લેક્ચર બુધવારે કે ગુરુવારે હું નહીં લઈ શકું, બરાબર? મેરેજ બરાબર ને, એટલે કદાચ આગળ પાછળ આવી શકે. હું તમને મેસેજ દ્વારા અગાઉ જાણ કરી દઈશ કે ભાઈ ક્યારે શરૂ થઈ શકે. જેવા 7મા ચેપ્ટરમાં મેં તમને એડવાન્સમાં જે નોલેજ આપ્યું છે, બરાબર, એવું હવે ને ફાંકાબાજીને તમને એક લોજિક સાથે કે 1991માં ભારત સરકારે સુધારા, 8મું ચેપ્ટર આર્થિક સુધારાનું છે. એના પહેલા ભારતની કન્ડિશન કેવી હતી, વિથ ડોક્યુમેન્ટ, ન્યૂઝપેપરના કટિંગ સાથે, ફોટા ચિત્રો સાથે, એ વખતના કે કેવા અંગ્રેજો હતા, વોટેવર બધું એ મસ્ત મજા આવે એમ સ્ટોરીઓ સાથે કહેતો જવાનો છું. એટલે આવતા અઠવાડિયાનો આપણા 8મા ચેપ્ટરનો પહેલો લેક્ચર 7મા ચેપ્ટરના પહેલા લેક્ચર કરતા પણ સુપર જોરદાર લેવાના છીએ, બરાબર? એટલે મજા સિવાય બીજું કઈ હું તમને આપવાનો નથી. તો જો જોડાવવું હોય તો ભાઈ બહેનો આવતા અઠવાડિયે આવી જજો. મળશું આપણે વિદ્યાકુલના આ પ્લેટફોર્મ પર. આવજો, ટાટા, બાય બાય એન્ડ સિયા. આવજો.